અમદાવાદના વિરામગામમાં ભાજપના આંતરિક ડખો ટાવર લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે હાર્દિક પટેલે પ્રહાર કર્યા। 28 ભાજપ કોર્પોરેટરમાંથી માત્ર 9 કોર્પોરેટર જ હાજર રહ્યા। નગરપાલિકાના કોર્પોરેટર જ વિરામગામના વિકાસમાં અવરોધ છે। સારું કામ થતું હોત ત્યાં એક સાથે બધાએ આવવું જોઈએ। સારા કામ ન થાય તે માટે લોકોએ અંદરો-અંદર ઝઘડા કરવાનું નક્કી કર્યું। ગટરના પ્રશ્ન અમે જોઈએ તે રીતે હલ નથી કરી શકતા। 28 માં જે અહીંયા ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક શાન બરાબર ટાવરના લોકાર્પણમાં કેટલા આવ્યા તમે જુઓ। આ વિરમગામની શાન છે, છતાંય આપણને આવું નથી ગમતું। ચલો બીજી પાર્ટીને આપણે ગણીએ, સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ, તોય પણ નથી આવતા। એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય, ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધાએ બાજવાનું નક્કી અંદર કરી લીધેલું છે। અને આ મુદ્દે સંવાદદાતા મહેશ જોડાયેલા છે। મહેશ, વિરમગામના ભાજપના આંતરિક ડખો સામે આવ્યો છે, હાર્દિક પટેલે પ્રહાર શું કર્યા છે? વિશે ચોક્કસથી વાત કરવામાં આવે તો વિરમગામ ટાવર લાઇબ્રેરીનું ઉદ્ઘાટન હતું, જે 55 લાખ રૂપિયા ખર્ચે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે હાર્દિક પટેલ દ્વારા જાહેર આમંત્રણમાં બધાને આપવામાં આવ્યું હતું। ત્યારે જ્યારે ભાજપના 28 કોર્પોરેટરો છે ત્યારે માત્ર 9 જ કોર્પોરેટરો હાજર હતા। ત્યારે હાર્દિક પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના જ જયારે કોર્પોરેટરો અહીંયા હાજર રહેતા નથી ત્યારે વિપક્ષના કોર્પોરેટરો ક્યાંથી હાજર રહેવાના છે? વિપક્ષના 8 કોર્પોરેટરો છે તેમની પણ ગેરહાજર હતી, વિપક્ષ ઉપર પણ પ્રહાર કર્યા હતા। ત્યારે વિરમગામના ગટરના પ્રશ્નો જે કોઈ સોલ્વ નથી કરી શકતું તેવું હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે। ક્યાંક ને ક્યાંક એ નગરપાલિકાના કોર્પોરેટર વિકાસના અવરોધ બની રહ્યા છે તેવું લાગી રહ્યું છે। વિરમગામમાં સારું કામ ના થાય તે અંદર ડખા થઈ રહ્યા છે તેવું હાર્દિક પટેલનું નિવેદન છે। જી ધ્રુવી સાહેબ। જી, જોડાવા બદલ આભાર આપનો।